નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ વિષય નામાના મોટેનો ભાગ 1 ની અંદર આપણે ચેપ્ટર 1 ની અંદર અગાઉ આપણે 6 7 8 દાખલા જોઈ ગયા. હવે આજે આપણે 9 10 અને 11 બીજો સમય મળે તો આપણે ઉદાહરણ એક ખૂબ જ અગત્યનું છે તે પણ આપણે સાથે લઈ લઈશું. બરાબર, તો જોઈએ આપણે આજે 9મો દાખલો. મુકેશ, ધવલ અને વિનોદ પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ નથી. યાદ રાખજો, મૂડીનું પ્રમાણ એ ભાગીદારની વચ્ચે મૂડી વહેંચવા માટે હોય છે. નફા નુકસાનનું પ્રમાણ હંમેશા નફો નુકસાન વહેંચવા માટે હોય છે. બરાબર, તો અહીંયા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું નથી. એટલે કેટલું કરીશું આપણે સૂચનાની ગેરહાજરીમાં? 1:1:1 એટલે 1/3 1/3 અને 1/3 હોય. બરાબર, આગળ જો સૌથી અગત્યની વાક્ય રચના વાંચવા જઈ રહ્યા છે મિત્રો. અહીંયા શું થાય છે જોજો. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળશે. શું? મુકેશ નામના ભાગીદારને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 35,000 મળશે તેવી ખાતરી કોણે આપી? તો તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો કે 3 ભાગીદાર છે, એમાંથી મુકેશ નામના ભાગીદારને નફા માટે 35,000 રૂપિયા મળશે એવી ખાતરી ધવલ અને વિનોદ આ બે ભાગીદારોએ મળીને આપી છે. હવે માનો કે મુકેશને 35,000 ની જગ્યાએ ઓછા રૂપિયા મળે તો જે રકમ ખૂટે છે એ રકમ કોને આપવી પડશે? તો ધવલ અને વિનોદે પોતાના નફામાંથી કાઢીને આપવી પડશે. તો આવો જ ખૂબ સરસ મજાનો એક દાખલો છે, તો ધ્યાનથી જોજો. શું છે? પેઢીનો વર્ષનો નફો 90,000 રૂપિયા થયો હોય તો દરેક ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતે થશે? તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો દાખલો છે બોર્ડ માટે પણ. સૌથી પહેલા મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળશે જ. બરાબર, શું મુકેશને 35,000 રૂપિયા મળે છે કે નથી મળતા? આ જાણવું હોય તો નફાની વહેંચણી 3 ભાગીદાર વચ્ચે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મુકેશને 35,000 મળે છે કે નથી મળતા. તો સૌપ્રથમ આપણે શું કરશું? ભાગીદારો વચ્ચે જે 90,000 રૂપિયા નફો છે પેઢીનો એ વહેંચી કાઢીએ તો ખ્યાલ આવશે આપણને. બરાબર, એટલે સૌથી પહેલા આપણે અહીં શું લખીશું? નફાની વહેંચણી. બરાબર, શું લખીશું આપણે અહીંયા? નફાની વહેંચણી કરવાની છે જે 90,000 રૂપિયા. તો કોની વચ્ચે? મુકેશ, ધવલ અને વિનોદ 3 ભાગીદાર વચ્ચે વહેંચણી કરીશું. તો અહીંયા લખીશું, નામ શું લખીશું? મુકેશ, ધવલ અને વિનોદ. તો ઓકે, પેઢીનો નફો કેટલો છે? 90,000 રૂપિયા. હવે આ જે પેઢીનો નફો અંદર આપણને 90,000 રૂપિયા આપવામાં આવ્યો છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવું આપણે. તો 90,000 રૂપિયા ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 1:1:1 એટલે 1/3 મુકેશ, ધવલના 1/3 અને વિનોદના 1/3. એ ક્યાંથી લાવ્યા? સૂચનાની ગેરહાજરીમાં એ લોકોને સરખી રીતે વહેંચવું. તો 1/3 ગુણ્યા 1/3. અહીંયા પણ 90,000 ગુણ્યા 1/3. અહીંયા પણ 90,000 ગુણ્યા 1/3. શા માટે એવું આપણે કર્યું છે? તો પેઢીનો નફો 90,000, તેમાં મુકેશનો ભાગ 1/3. એ જ રીતે પેઢીનો નફો 90,000, તેમાં ધવલનો ભાગ 1/3. પેઢીનો નફો 90,000, તેમાં વિનોદનો ભાગ 1/3. તો કરો ભાગાકાર. 90,000 ગુણ્યા 1/3 કેટલા આવશે? અહીંયા 30,000 રૂપિયા. મુકેશના, ધવલના પણ 30,000 અને વિનોદના પણ 30,000. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોયું હશે તો વાક્ય રચનામાં શું કીધું છે કે મુકેશને રૂપિયા 35,000 નફામાંથી મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પરંતુ ધ્યાનથી જો નફાની વહેંચણી કર્યા પછી આપણને માલુમ પડ્યું કે મુકેશ નામના ભાગીદારને 30,000 રૂપિયા જ મળે છે. 35,000 મળવા જોઈતા હતા, એની જગ્યાએ 30,000 જ મળે. મતલબ મુકેશને ખૂટતી રકમ કેટલી? 5,000 રૂપિયા. આ 5,000 રૂપિયા કોને આપવા પડશે? ધવલ અને વિનોદે પોતાના નફામાંથી કાઢીને આપવા પડશે. બરાબર ને? તો પોતાના નફામાંથી ધવલ અને વિનોદ કાઢીને કોને આપશે? મુકેશ
મુકેશને આપશે એટલે મુકેશમાં એટલી રકમ પ્લસ થશે અને ધવલ અને વિનોદમાંથી માઈનસ થશે. તો કેટલી રકમ માઈનસ થશે એ બધી વસ્તુ આપણે જોઈએ. પહેલી વસ્તુ મુકેશની ખોટી રકમ કેટલી છે 5000 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું અહીં મુકેશને ખૂટતી રકમ રૂપિયા 5000. ઓકે, ખૂટતી રકમ 5000. મુકેશને ખૂટે છે આ 5000 રૂપિયા કોણ આપશે? તો ધવલ અને વિનોદ બંનેવે થઈને પોતાના નફામાંથી કાઢીને આપવી પડશે. એટલે ખૂટતી રકમ રૂપિયા 5000 ધવલ અને વિનોદ. ઓકે, ધવલ અને વિનોદ આપશે પોતાના નફામાંથી કાઢીને મુકેશને. પણ કયા પ્રમાણમાં? ધવલ અને વિનોદના પ્રમાણમાં. તો ધવલનું પ્રમાણ પણ 1 છે અને વિનોદનું પણ 1 એટલે 1:1 ના પ્રમાણમાં આપશે. બરાબર ને? એટલે સરખી છે. એટલે 5000 ના 1/2 ધવલ આપશે, 5000 ના 1/2 વિનોદ આપશે. તે પોતાના નફામાંથી રકમ કરીને આપે. તો કેવી રીતે આપશે? તો અહીંયા લખીશું હેડિંગ આપણે ફરીથી નફામાંથી આપવાની રકમ. બરાબર? નફામાંથી આપવાની રકમ. નફામાંથી કોણે આપવાની છે? ધવલ અને વિનોદે. તો લખવાનું અહીંયા ધવલ નીચે વિનોદ. બરાબર? તો 5000 માંથી ધવલ કેટલી રકમ આપશે? તો 1:1 એટલે 1/2 ધવલ આપશે અને 5000 માંથી 1/2 વિનોદ આપશે. તો 5000 ગુણ્યા 1/2 એટલે રૂપિયા 2500 જે ધવલ પોતાના નફામાંથી માઈનસ એટલે કે કાઢીને મુકેશને આપશે. એ જ રીતે 2500 રૂપિયા વિનોદ પોતાના નફામાંથી કાઢીને મુકેશને આપશે. બરાબર? એ રીતે મુકેશ પાસે 35000 થઈ જશે. પણ ધવલ અને વિનોદમાંથી આટલી રકમ ઘટી જશે એટલે માઈનસ કરીશું. તો હવે આપણે અહીંયા લખીશું નફાની ફાળવણી. જોઈએ આપણે નફાની ફાળવણી કઈ રીતે અહીંયા થાય છે જોઈએ. સૌથી પહેલા તો મુકેશ, ધવલ અને વિનોદને કેટલા રૂપિયા નફો મળ્યો છે તે લખી કાઢો તમે બધા અહીંયા. મુકેશ, ધવલ અને વિનોદ. તો મુકેશને 30000 મળ્યા છે નફામાંથી, ધવલને પણ 30000 મળ્યા છે અને વિનોદને પણ 30000 રૂપિયા મળ્યા છે. રાઈટ? તો હવે મુકેશને 5000 રૂપિયા ખૂટે છે. એ કોણ આપે? ધવલ અને વિનોદ. તો ધવલ પોતાના નફામાંથી કેટલી રકમ આપે છે? જો નફામાંથી આપવાની રકમ ધવલ પોતાના નફામાંથી 2500 આપે છે. એટલે ધવલના નફામાંથી 2500 રૂપિયા કાઢીને કોને આપશે? મુકેશને. એટલે મુકેશમાં એટલી રકમ પ્લસ થશે. સેમ વસ્તુ વિનોદ, એ પણ પોતાના નફામાંથી જો નફામાંથી આપે છે કેટલી રકમ? 2500. એટલે 2500 રૂપિયા અહીંયા માઈનસ થશે વિનોદના રકમમાંથી. આ 2500 મુકેશને મળે એટલે મુકેશના નફામાં એટલી રકમ પ્લસ થશે. બરાબર? હવે ટોટલ કરો 30000 2500 અને 2500 કુલ કેટલા રૂપિયા મળશે? તો મિત્રો અહીંયા 35000 રૂપિયા એ મુકેશને મળી જાય છે. હવે ધવલ અને વિનોદમાંથી રકમ ઘટી જશે. તો કેટલા રૂપિયા આવશે? રૂપિયા 27500 ધવલને અને વિનોદને પણ રૂપિયા 27500. આવી રીતે દાખલો કમ્પ્લીટ થાય છે. 3 માર્ક્સ આપણે કવર કરી શકીએ. રાઈટ? ઓકે, હવે 10મો દાખલો બહુ જ અગત્યનો. વિદ્યાર્થી મિત્રો, તમે ગયા વર્ષે વાર્ષિક હિસાબોની થિયરી અભ્યાસ કર્યા હોય તેમાં તમે બધાએ જોઈ ગયા હશે કે પાકું સરવૈયું બનાવવામાં આવે છે અને પાકા સરવૈયાની અંદર સૌથી પહેલા શરૂઆતનો મૂડી દેવા બાજુ શરૂઆતનો સ્ટોક લખવામાં આવે. શું લખવામાં આવે? સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક લખવામાં આવે છે અને ત્યારબાદ તમને બધાને બોર્ડ પર લખાવું છું. જોજો અહીંયા પાકા સરવૈયામાં સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? શરૂનો સ્ટોક. એમાં પ્લસ આપણે નફો કરીએ છીએ. જો બધાએ થિયરી વાંચી હશે, દાખલા સમજ્યા હશે, તે લોકોને આવડી જશે. શરૂઆતનો સ્ટોક લખીએ છીએ, એમાં નફો પ્લસ કરીએ છીએ અને ઉપર શું કરીએ છીએ? માઈનસ. માનો કે શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. નફો કેટલો છે? 50 રૂપિયા છે. ઓકે, તો કુલ કેટલા થશે? 150 રૂપિયા થશે. શરૂઆતનો સ્ટોક પ્લસ નફો કુલ કેટલા થયા? 150. તો ઉપર શું કરતા હતા આપણે? માઈનસ
ઉપર માનો કે 20 રૂપિયા છે, કેટલા 20 રૂપિયા, તો નીચે માઈનસ કરીને આવશે તો 130 રૂપિયા. આ શું છે આપણને મેળવી મિત્રો આખરનો સ્ટોક કહેવાય. અને શું કહેવાય આખરનો સ્ટોક. ઓકે ક્લિયર બધાને વિદ્યાર્થી મિત્રો? અને આપણે આખરનો સ્ટોક કહેશું બરાબર. શું કહ્યું શરૂઆતનો સ્ટોક 100 રૂપિયા હોય ધારી લીધું છે આપણે. નફો માનો કે 50 રૂપિયા હોય તો નફો પ્લસ કરીએ અને ઉપર માઈનસ 20 રૂપિયા માઈનસ કરીએ તો 130 રૂપિયા આવે. એને આખરનો સ્ટોક કહેવાય. વર્ષના અંતે વધેલો સ્ટોક કહેવાય. અહીંયા બે સ્ટોક છે, શરૂઆતનો સ્ટોક અને બીજો આખરનો સ્ટોક. અને દાખલામાં એક વસ્તુ યાદ રાખવાનું, જો તમને એવું કહે કે મૂડી પર વ્યાજ ગણો બરાબર, તો મૂડી પર વ્યાજ તમે મૂડી પર વ્યાજ તમને ગણવાનું કહે. અહીંયા એક ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શરૂઆતની મૂડી આપણે લખીશું, શરૂઆતનો સ્ટોક નહીં પણ શું લખીશું અહીંયા શરૂઆતની મૂડી. શરૂની મૂડી અહીંયા આપણે ભૂલ સુધારી કરશું વિદ્યાર્થી મિત્રો. શું છે શરૂઆતની મૂડી? ધારો કે 100 રૂપિયા, નફો 50 રૂપિયા, આપણે પ્લસ કર્યું છે 150 માઈનસ ઉપર અહીંયા લખીશું ઉપર 20 રૂપિયા અને આખરની મૂડી કેટલી 130 રૂપિયા. ઓકે હવે બધાને ખ્યાલ આવી ગયો. એ બે મૂડી છે આપણી પાસે, શરૂઆતની મૂડી અને આખરની મૂડી. હવે બે મૂડીમાંથી આપણે કઈ મૂડી પર વ્યાજ ગણી શકીએ? તો હંમેશા શરૂઆતની મૂડી પર જ વ્યાજ ગણાય બરાબર. પરંતુ માનો કે તમને શરૂઆતની મૂડી દાખલામાં આપવામાં આવી નથી, માત્ર આખરની મૂડી, ઉપરની રકમ અને નફાની રકમ આ ત્રણ જ વસ્તુ તમને આપવામાં આવ્યું છે અને તમને એવું કહે કે શરૂઆતની મૂડી પર વ્યાજ ગણો. પણ દાખલામાં આપણને શરૂઆતની મૂડી આપી નથી, તો કેવી રીતે કરશો? જો અહીંયા આખરની મૂડી આપેલી છે બરાબર, તો આપણે લખીશું અહીંયા સૌથી પહેલા આખરની મૂડી કેટલી છે 130 બરાબર. તો ઉપર આપણે શું કર્યું હતું માઈનસ. તો મિત્રો ઉપર આપણે માઈનસ કર્યું હતું, હવે શું કરવાનું પ્લસ. પ્લસ ઉપર કેટલા રૂપિયા છે? તો 20 કુલ થઈ ગયા 150. જો અહીં 150 આવી ગયા, આપણે ઊંધું કરવાનું થશે. હવે આગળ નફો આપણે આગળ શું કરવાના પ્લસ, તો અહીંયા શું કરવાનું માઈનસ. માઈનસ 50 રૂપિયા નફો તો કેટલા આવશે 100 રૂપિયા. જો અહીંયા કઈ 100 લખેલા ને આપણે, એટલે અહીંયા આવશે શરૂઆતની મૂડી. આવી રીતે આપણે શરૂઆતની મૂડી શોધી શકીએ અને શરૂઆતની મૂડી પર વ્યાજ ગણી શકીએ છીએ. તો આવો જ એક દાખલો છે. જો લો અંદર રઘુની આખરની મૂડી 80000 છે. જો આપણને કઈ મૂડી આપી છે આખરની મૂડી, શરૂઆતની મૂડી આપી નથી, એટલે આ સ્ટેપ આપણે લેવા પડશે. આગળ જેમાં ચાલુ વર્ષના ઉપરના રૂપિયા 12500 ઉપર છે 12500, નફાના 17800 ની અસર આપેલ છે. શરૂઆતની મૂડી પર 6% લેખે વ્યાજ કેટલું આ ગણવાનું છે. શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાનું છે. દાખલામાં આપણને શરૂઆતની મૂડી આપવામાં આવી નથી, આખરની મૂડી, ઉપર અને નફો આપ્યો છે. તો કેવી રીતે ગણતરી કરશું? સૌથી પહેલા આપણે લખીશું આખરની મૂડી. અને આખરની મૂડી કેટલા રૂપિયા દાખલામાં આપી છે? જો વાંચો અંદર 80000 રૂપિયા લખીશું, રૂપિયા 80000. એમાં પ્લસ શું કરવાનું? જો પ્લસ આપણે નફો જે કરતા હતા એને માઈનસ કરવાનું અને ઉપર જે માઈનસ કરતા હતા એને પ્લસ કરવાનું. એટલે આ રીતે કરવાનું આપણે. પ્લસ ઉપર કેટલી ઉપરની રકમ છે અંદર વાંચો બધા. તો વિદ્યાર્થી મિત્રો અંદર ઉપરની રકમ આપવામાં આવી છે 12500. તો અહીંયા લખીશું રૂપિયા 12500. ટોટલ થશે 92500 બરાબર. હવે માઈનસ શું લખવાનું છે? માઈનસ નફો. નફો કેટલા રૂપિયા આપવામાં આવ્યો છે? જો અંદર બધા નફો છે 17800. ઓકે હવે 92500 માંથી 17800 તમારે બાદબાકી કરશો તો કેટલી રકમ આવશે? અહીંયા 74700 આવશે. રૂપિયા 74700. આને શું કહેવાય? આપણે આખરની મૂડી છે. અહીંયા શું મળી આપણને? શરૂઆતની મૂડી. ચાલો આપણને શરૂઆતની મૂડી આપણને મળી જાય એટલે આપણે શું કરવાનું? હવે એની પર વ્યાજની ગણતરી કરી શકીએ. માટે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કઈ મૂડી? આખર કે શરૂ?
શરૂઆતની મૂડી લખવાનું રૂપિયા 74,700 ગુણ્યા કેટલા ટકા છે અહીં વ્યાજ આપ્યું જો અંદર તો વિદ્યાર્થી મિત્રો 6% લેખે છે વાર્ષિક 6% લેખે એટલે 6/100 કરીશું તો કેટલા આવશે 74,700 ગુણ્યા 6 ભાગ્યા 100 કરો દરેક વિદ્યાર્થી તો 4,482 આવશે રૂપિયા 4,482 આવી જશે આવી રીતે દાખલો કમ્પ્લીટ થઈ છે આપણો આગળ 11મો દાખલો જોઈશું ધ્યાનથી જો લાસ્ટ છે દાખલો આપણો શું આપ્યું છે જો અંદર A B C સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે કે અહીં જો A B અને C નું નફા નુકસાનનું પ્રમાણ કેટલું 1:1:1 સરખા હિસ્સે એટલે 1/3 A નું 1/3 B નું અને 1/3 C નું કહેવાય આગળ એટલે કે C ને જેટલો નફો મળે એટલો A ને પણ અને એટલો B ને પણ મળશે માનો કે C ને 5000 રૂપિયા મળે તો A ને પણ 5000 અને B ને પણ 5000 જ મળે આગળ જો તેમની કુલ મૂડી કેટલી છે તો જો અંદર 4,50,000 આપેલી છે તો અહીં લખવાનું કુલ મૂડી એટલે કોની A B C ની ત્રણે ની મળીને કુલ મૂડી 4,50,000 રૂપિયા આપવામાં આવી છે તો ત્રણની મૂડી છે તો મૂડી કયા પ્રમાણમાં વહેંચાય જો અંદર આપ્યું છે મૂડીનું પ્રમાણ 1:3:2 છે લખીશું અહીંયા મૂડીનું પ્રમાણ 1:3:2 એટલે 1/4 4 ને 2 6 એટલે 1/6 3/6 અને 2/6 ઓકે આગળ વાંચો પેઢી મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે વાર્ષિક મૂડી પર વ્યાજ કેટલું 9% ના દરે આગળ ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત ટોટલ 500 મળ્યા છે અહીંયા સૌથી અગત્યનું વાક્ય છે કે C નામના ભાગીદારને C ને મૂડી પર વ્યાજ સહિત રકમ કેટલી મળે છે જો વ્યાજ સહિત રકમ 73,500 મળે છે રૂપિયા 73,500 એટલે કે મૂડી પર વ્યાજની સાથે મળતી રકમ બરાબર એટલે મૂડી પર વ્યાજ છે અંદર અને બીજી રકમ શું છે તો નફો એ આપણે સમજશું આગળ હવે શું છે C નામના ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત રકમ મળી ગઈ છે એક લખ્યું છે દાખલામાં પણ જો આગળ A અને B ને તો ભાગીદાર A અને B ને મૂડીના વ્યાજ સહિત રકમ કેટલી મળે તો C ને મૂડી પર વ્યાજ સહિત ટોટલ 500 મળ્યા છે તો A અને B બાકી રહે તો A અને B ને મૂડી પર વ્યાજ સહિત રકમ કેટલી મળે તો A અને B ની વ્યાજ સહિત રકમ શોધવાની છે મૂડી પર વ્યાજ સાથે શોધી કાઢીએ આપણે તો તેના માટે આપણે પહેલા કોષ્ટક બનાવવું પડશે બરાબર તો અહીં કોષ્ટક બનાવીએ આપણે ભાગીદારના નામ પર આપણે લખીશું ઓકે અહીંયા લખીશું વિગત ભાગીદારના નામ શું છે તો A B અને C બરાબર સૌથી પહેલા આપણે શું કરવાનું છે જો અંદર દાખલામાં તમને શું આપી દેવામાં આવ્યું છે મિત્રો તો જો અહીંયા આપ્યું છે A B C નું નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે ભાગીદારની કુલ મૂડી કેટલી 4,50,000 અને મૂડી પર વ્યાજ ગણવાનું કીધું છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગીદારની કુલ મૂડી છે રૂપિયા 4,50,000 તો ભાગીદાર વચ્ચે આ મૂડી શું કરવું પડે વહેંચી કાઢવાનું કયા પ્રમાણમાં તો મૂડીનું પ્રમાણમાં સૌથી પહેલા આપણે કહે છે તે પ્રમાણે કર્યા કરવાનું કે મૂડી પર ભાગીદારની મૂડી આપણે વહેંચી કાઢીએ તો લખીશું અહીંયા ભાગીદારોની મૂડી બરાબર ને તો ભાગીદારની મૂડી 4,50,000 છે કયા પ્રમાણમાં વહેંચશું તો મૂડીનું પ્રમાણ એટલે કે 1:3:2 એટલે એનું 4,50,000 ગુણ્યા 1/6 તો અહીંયા લખીશું જો ગણતરી અહીંયા લખાવું છું તમને બધાને A B અને C ઓકે પહેલી વસ્તુ કુલ મૂડી કેટલી છે 4,50,000 એમાં ભાગીદારની મૂડીનું પ્રમાણ કેટલું તો એટલું એનું પ્રમાણ છે 1/6 એ જ રીતે 4,50,000
ગુણ્યા 3/6 બી નું 4,50,000 ગુણ્યા 2/6 એ સી નું છે આ મૂડીનું મૂડી હંમેશા મૂડીના પ્રમાણમાં હોય જાય અને નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં ઓકે તો આપણે વહેંચી કરીએ અહીંયા જો 4,50,000 ગુણ્યા 1/6 બધા કરો કેટલા આવશે તો 75,000 રૂપિયા આવશે 4,50,000 ગુણ્યા 3/6 કરશો તો 2,25,000 આવશે અને 4,50,000 ગુણ્યા 2/6 તમે કરશો તો 1,50,000 આવશે કેટલા 1,50,000 તો આ શું મળી ગયું A B અને C ની મૂડી તો ભાગીદારની મૂડી આપણે સૌપ્રથમ લખી કાઢશું 75,000 રૂપિયા ત્યારબાદ 2,25,000 રૂપિયા અને 1,50,000 ઓકે ભાગીદારની મૂડી મળી ગઈ છે આપણે એ આપણે લખી કાઢી છે આગળમાં જો શું કીધું છે અંદર જો 1 3 2 છે પ્રમાણ પેઢી મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે શું ચૂકવે છે પેઢી વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે એટલે કે મૂડી પર વ્યાજ ચૂકવે છે પેઢી ભાગીદારને વ્યાજ ચૂકવે છે કયું વ્યાજ તો મૂડી પર વ્યાજ ઓકે મૂડી પર વ્યાજ કેટલા ટકા છે જો અંદર 9% છે લખેલા તો 9% અંદર લખીશું આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો જો ભાગીદારની મૂડી આપેલી છે અહીંયા એ મૂડી પર 9% વ્યાજ ગણીશું આપણે તો 75,000 ગુણ્યા 9% બધાના 9% આપણે કરવાના થશે તો જો અહીંયા મૂડી પર વ્યાજ કેટલા આવશે 75,000 ના 9% કરશો તમે તો 6,750 કેટલા 6,750 પછી 2,25,000 ના 9% તમે કરશો તો 20,250 અને 4,50,000 ના સોરી 1,50,000 ના 9% તમે કરશો તો ત્યાં કેટલા આવશે 13,500 ઓકે તો આ મૂડી પર વ્યાજ મળી ગયું છે એ આપણે લખી કાઢીએ 6,750 20,250 અને 13,500 ઓકે જો અહીંયા લખાઈ દીધું છે આપણું હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો સાઈડ પર બાજુમાં હું થોડી ગણતરી કરું આગળ આ મૂડી પર વ્યાજ આને મળી ગયું છે હવે અગત્યની વાક્યરચના શું છે અંદર લખી જો ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત ટોટલ 500 મળ્યા છે જો અહીં લખ્યું છે ભાગીદાર સી ને કેટલી રકમ મળે તો મૂડી પર વ્યાજ સહિત રકમ ટોટલ 1,500 મળે છે આ રકમ કોને મળે છે ભાગીદાર સી ને કેટલા રૂપિયા મળે છે ટોટલ 1,500 શું મળે છે મૂડી પર વ્યાજ સહિત તો વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ એટલે આ ટોટલ 1,500 શું મૂડી પર વ્યાજ છે શું માત્ર મૂડી પર વ્યાજ છે નો જો અહીંયા તમે ધ્યાનથી સી નામના ભાગીદારને મૂડી પર વ્યાજ કેટલું મળે છે માત્ર 13,500 એટલે ટોટલ 1,500 બધું જ મૂડી પર વ્યાજ નથી કારણ કે સી નામના ભાગીદારને જો સી નામના ભાગીદારને મૂડી પર વ્યાજ કેટલા મળે છે માત્ર 13,500 એનો અર્થ એવો થાય કે ભાગીદાર સી ને ટોટલ 1,500 ની અંદર જે 13,500 છે એ શું છે મૂડી પર વ્યાજ અને બાકીના રકમ કેટલી થાય તો 60,000 રૂપિયા તો બાકીની 60,000 રૂપિયા શું છે તે તમારે શોધવાનું ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા 60,000 રૂપિયા છે 13,500 એ મૂડી પર વ્યાજ તો 60,000 મૂડી ના મિત્રો સી ને આ 60,000 મૂડી નથી જો સી ની મૂડી તો 1,50,000 છે એનો મતલબ વાક્ય રચનાને સમજો કે સી નામના ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત રકમ કેટલી મળે ટોટલ 500 તો ટોટલ 500 માં 13,500 મૂડી પર વ્યાજ મળે તો બાકીના 60,000 એ ભાગીદારને નફો મળે છે બરાબર જો ટોટલ 500 માંથી 13,500 આપણે અહીંયા લખેલા છે તો બાકીના 60,000 રૂપિયા અહીંયા લખીએ તો કેટલા થશે 73 ટોટલ મારો 73,500 જે મૂડી પર વ્યાજ સહિત રકમ છે તો અહીંયા આપણે લખી બીજી દોરીએ આપણે ઓકે તો જો અહીંયા દાખલામાં શોધવાનું શું કીધું છે આ 73,500 એ શું છે મૂડી પર
વ્યાજ સહિત રકમ. કેમ એવું લખ્યું છે મેં? કારણ કે જો 73,500 શું છે? મૂડી પર વ્યાજ સહિત રકમ, એટલા માટે અહીં લખ્યું છે. તો સી નામના ભાગીદારને 73,500 મૂડી પર વ્યાજ સહિત રકમ મળી જાય છે. શોધવાનું શું કીધું? બાકીના ભાગીદાર એટલે કે એ અને બી ની રકમ આપણે શોધવાની છે કે કેટલી રકમ અહીંયા મળશે. તો આપણે ક્યારે શોધી શકીએ કે જો સી નામના ભાગીદારને અહીંયા 60,000 નફો મળી ગયો છે, જો એ અને બી નો નફો પણ અહીંયા આપણને મળી જાય તો આનો સરવાળો કરીશું તો મળી જશે આપણને. શોધો તમે બધા કે એ નો નફો કેટલો અને બી નો નફો કેટલો. તો અહીંયા નફો લખીશું આપણે વહેંચણી પાત્ર નફો. તો વહેંચી પાત્ર નફો 60,000 રૂપિયા સી ને મળે તો એ અને બી ને કેટલા મળે એને જાણવું હોય તો તમારે બધાએ વાક્ય નંબર પહેલું વાંચો. શું કીધું છે? તો અંદર લખ્યું છે એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તો સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે એનો મતલબ શું કે એને જેટલો નફો મળે એટલો બી ને મળે, બી ને નફો જેટલો મળે એટલો સી ને મળે. તો અહીંયા સી ને નફો મળે છે 60,000 રૂપિયા તો બી ને પણ 60,000 અને એ ને પણ 60,000. લખીશું અહીંયા 60,000 રૂપિયા એ ને 60,000 રૂપિયા બી ને. આવી રીતે નફો કમ્પ્લીટ થાય તો ઉપર મૂડી પર વ્યાજ છે અને નીચે નફો, તો બંનેનું ટોટલ કરીશું તો આપણને મૂડી પર વ્યાજ સહિત રકમ મળી જશે. ઓકે, ટોટલ કરીશું 66,750 80,250. ઓકે, આવી રીતે આપણને દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, ક્લિયર બધાને? આવો હોમવર્કમાં પણ દાખલો તમારે ગણી નાખવો. હવે મિત્રો સમય છે થોડો તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. તમે ધ્યાનથી જોજો. ઉદાહરણ નંબર એક અગત્યનું ઉદાહરણ છે એ જોઈ લઈએ આપણે. તો ઉદાહરણ નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડ માટે અગત્યનું છે. બરાબર? તો જોઈ લઈશું આપણે શું લખ્યું છે. જો વાંચો બધા. ઉદાહરણમાં જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ. તો સૌપ્રથમ આપણે લખીશું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 6:2:3 એટલે 6 ને 7 8 ને 3 કેટલા થશે? 11. બરાબર? એટલે 6 ના છેદમાં 11, 2 ના છેદમાં 11 અને 3 ના છેદમાં 11. આગળ મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે ₹6600 કમિશન મળે છે. તો ત્રણેય ભાગીદારને નફાની વહેંચણી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6600 રૂપિયા એ કમિશન છે, નફો નથી. અને શોધવાનું શું કીધું? ત્રણેય ભાગીદાર એટલે કે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે. તો અહીંયા નફાની રકમ કઈ રીતે શોધાય? મિત્રો, જો દાખલામાં પેઢીનો નફો કે વહેંચણી પાત્ર નફો હોય તો નફો ભાગીદાર વચ્ચે વહેંચી શકીએ, પણ દાખલામાં નફાની રકમ આપવામાં આવી નથી. તો સૌથી પહેલા આપણે કમિશનના આધારે નફાની રકમ શોધવી પડે. તો કઈ રીતે? તો જો વર્ગના તમે બધા અહીંયા સૌથી પહેલા આપણે લખવાનું પેઢીનો નફો બાદ શું કરતા હતા આપણે યાદ હશે તમને બધાને? તો કમિશન. મિત્રો, કમિશન કેટલા ટકા દાખલામાં આપ્યું છે? તો જો અહીંયા 10%. તો અહીંયા આપણે લખીશું 10%. ઓકે, બાદ શું કરે? બાદ કરતા જે રકમ મળે એને કહેવાય વહેંચણી પાત્ર નફો અથવા ચોખ્ખો નફો. વહેંચણી પાત્ર નફો હંમેશા 100% હોય. તો ઉપર પેઢીનો નફો 110%. રાઈટ? હવે આપણને દાખલામાં ત્રણેય ભાગીદારને નફાની કેટલી રકમ મળે એ શોધવાનું છે. એનો મતલબ આપણને પેઢીનો નફો અથવા વહેંચણી પાત્ર નફો બેમાંથી એક હોવો જોઈએ. જો પેઢીનો નફો હોય તો આપણે શોધી શકીએ અને વહેંચણી પાત્ર નફો મળે તો પણ ભાગીદારો વચ્ચે વહેંચે. પરંતુ દાખલામાં બંને નફો આપ્યા નથી, પરંતુ આપણને શું આપવામાં આવ્યું છે? કમિશનની રકમ આપી છે. જો કેટલી છે કમિશનની રકમ? 6600 રૂપિયા. તો અહીંયા રૂપિયા 6600 લખીશું. મિત્રો, આ ટકામાં કમિશન છે, આ રૂપિયામાં કમિશન છે. તો કમિશનને આધાર રાખીને આપણે નફાની રકમ શોધી શકીએ છીએ. રાઈટ? તો જો અહીંયા શું આપ્યું છે? ટકામાં કમિશન, ટકામાં વહેંચણી પાત્ર નફો છે.
અને રૂપિયામાં કમિશન અને રૂપિયામાં વહેંચણી પાત્ર નફો શોધવાનો. તો એક્ચ્યુઅલી પદ શું બને? તો 10% કમિશનને અહીંયા વહેંચણી પાત્ર નફો કેટલો? 100%. તો 6600 રૂપિયા કમિશનને વહેંચણી પાત્ર નફો અહીંયા રૂપિયામાં કેટલો? જો ટકામાં કમિશન, ટકામાં નફો, રૂપિયામાં કમિશન, રૂપિયામાં નફો શોધવાનો છે. 10% એ 100%, તો 6600 એ કેટલા? પદ બનાવીએ આપણે. લખીશું 10% કમિશને વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા? 100 રૂપિયા. અહીંયા પણ આપણે રૂપિયા જ લખવાનું. ઓકે, માટે કમિશન ની નીચે કમિશન, જો કમિશન 10% આવી ગયું તો 6600 લખીશું. રૂપિયા 6600 કમિશને વહેંચણી પાત્ર નફો રૂપિયા કેટલો? ખબર નથી તો ક્વેશ્ચન માર્ક. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 6600 ગુણ્યા 100 છેદમાં 10, 0 0 ઉડી જાય તો રૂપિયા 66000 એ વહેંચણી પાત્ર નફો મળ્યો છે. વહેંચણી પાત્ર નફો એટલે આ નફો મળ્યો છે આપણને 66000. વહેંચણી પાત્ર નફો હંમેશા ભાગીદાર વચ્ચે વહેંચાય. તો આપણે અહીં લખીશું નફાની વહેંચણી કોની વચ્ચે? તો ભાગીદારના નામ વાંચો. શું છે? જયેશ, સુરેશ અને પંકજ. ઓકે, કેટલી રકમ? 66000 વહેંચણી પાત્ર નફો એ ભાગીદાર વચ્ચે આપણે વહેંચવાનો છે. તો કયા પ્રમાણમાં આ પેઢીનો વહેંચણી પાત્ર નફો મળશું? નફા નુકસાનનું પ્રમાણ 6/11 જયેશ, પછી 2/11 સુરેશ અને 3/11 પંકજ. તો વહેંચી કરો દરેક વિદ્યાર્થી 66000 ગુણ્યા 6/11 કરો દરેક વિદ્યાર્થી. તો કેટલા રૂપિયા આવશે? 36000 રૂપિયા. 36000 એ જયેશ ને નફો મળે. સુરેશના 12000 રૂપિયા. 66000 ગુણ્યા 2 છેદમાં 11, 66000 ગુણ્યા 3 ભાગ્યા 11 કરો તો કેટલા આવશે? 18000. આવી રીતે આપણે દાખલો કરવાનો થાય છે મિત્રો. હવે તમારે હોમવર્કમાં જે ઉદાહરણો છે બાકીના કયા બાકીના ઉદાહરણ છે 9, 10 અને 11 એ તમારે જાતે કરવાના થશે.